ભાગવતમાં તૃતીય સ્કંદનો 16મો અધ્યાય છે ને, એમાં 6 થી 10 શ્લોકો એ ભાગવતમાં ભગવાન વેદ વ્યાસ લખે છે. એમાં તો સંકાદિકના દ્રોહ જયારે દ્વારપાળે કર્યો, તો ભગવાન વિષ્ણુ છે એ એકદમ આકુળ વ્યાકુળ થઈને ત્યાં દોડી આવ્યા અને સંકાદિકના પગમાં પડી ગયા છે. પછી એ ભગવાન એનો પક્ષ રાખ્યો નથી. એ કે છે ભાગવત કે સંકાદિકનો દ્રોહ કરનાર પોતાના નિકટના દ્વારપાળ હોવા છતાં એને જય વિજયનો પણ પક્ષ ભગવાને રાખ્યો નહીં. અને શું કહ્યું ભગવાને? આવા ભક્તનો દ્રોહ મારો હાથ કરે તો તેનો પણ નાશ કરું. આવા પવિત્ર સંત મારું સ્વરૂપ છે. એટલે મહારાજ શું કૃષ્ણ ભગવાને, વિષ્ણુ ભગવાને જે આ વાત કરી છે ને, એ શ્રીજી મહારાજે દોહરાવીશ આ બધા વચનામૃતોમાં. જો મહારાજે આ જ વાતને જયારે ગઢડા અંત્યના 22ના વચનામૃતમાં કહ્યું ને, સખી સખા ભાવનું વચનામૃત છે, એની અંદર ભગવાન કે છે, એમાં કે છે ભગવાન કે અસુર છે ને એ દ્રોહ બુદ્ધિ વાળો હોય, અને એ દ્રોહ છે એની સાધન દશામાં હોય, દ્રોહ કર્યાની સાધન દશા હોય, ત્યારે જો એ પાછો વૃત્તિ વળે ને અને પરિપક્વ દ્રોહ બુદ્ધિ ન થઈ હોય અને વિચારે કે મેં બહુ ખોટું કર્યું, ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો, મોટું પાપ કર્યું, હું અતિશય નીચ છું અને ભગવાનના ભક્તો તો બહુ મોટા છે. એવી રીતે જો ગુણ લે ભક્તનો, એટલે ગુણાતીતનો ગુણ લે, તો હજી ઉગરે. પોતાના દોષ જુએ, એનો ગુણ લે. તો મહારાજ એવું લખે છે કે ગમે તેવા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુખાય છે, તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી. ગુણાતીતનો દ્રોહ કરે છે એ શ્રીજી મહારાજના હૃદયમાં બાણ મારે છે, ગળું કાપે છે. આ બધા શબ્દો જો ને તો ખ્યાલ આવશે. અને જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજયે સંકાદિકનું અપમાન કર્યું, આ અંતના 22માં મહારાજે આ જ ઉલ્લેખ કર્યો છે. ત્રીજા સ્કંદનો આ 15મા અધ્યાયનો 16મો શ્લોક છે ને. હવે થયેલું શું? સંકાદિક એ ચારેય મુનિઓ હતા, સનક, સુજાત ને આ બધા ચારેય મુનિઓ એ ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા. ત્યારે જય અને વિજય નામના ભગવાનના 2 દ્વારપાળોને જોયા. એમની સાથે કશું જ પૂછપરછ કર્યા વિના એ સંગાદિક મુનિઓ દરવાજામાંથી અંદર પ્રવેશ કરવા લાગ્યા. ત્યારે દ્વારપાળોએ તેમને નેતરની સોટીથી રોકી લીધા. આથી સંકાદિક મુનિઓએ ગુસ્સે થઈને આ બંને દ્વારપાળોને કામ, ક્રોધ, લોભ વાળા પ્રાણીઓની પાપ યોનિમાં જવાનો શાપ આપી દીધો. એમાં જાઓ તમે પાપ યોનિમાં. હવે આ વાતની જયારે ભગવાનને ખબર પડી એટલે ત્યાં આવ્યા દોડતા અને લક્ષ્મીજી સાથે આવ્યા. અને સંગાદિક મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન. ભગવાને પછી કહ્યું કે આ જય વિજય મારા પાર્ષદ ખરા, પણ મારી પરવા ન કરી અને તમારો ઘણો ભારે અપરાધ કર્યો છે. આથી તમે તેમને જે દંડ આપ્યો તે યોગ્ય જ છે. બ્રાહ્મણો મારા પણ આરાધ્ય છે, પરમ આરાધ્ય છે. મારા સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તે અપરાધને મારો કરેલો અપરાધ માનું છું. આમ કરીને એમને શું કહ્યું કે જો એમને કહ્યું કે તમારા જેવા સાધુ છે તેનો દ્રોહ જે કરે તે તો મારા શત્રુ છે, માટે તમે જય વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું. અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું, ભલે મારો હાથ રહ્યો તો શું થયું એમ. તો બીજાની શી વાત કહેવી. એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સંકાદિક પ્રત્યે બોલ્યા ને જય વિજય હતા
તે ભગવદીના એટલે કે સંકાદિકના અપરાધ રૂપ જે પાપ તેને કરીને દૈત્ય થયા. 3 જન્મ. વાત લાંબી છે કે ભગવાનને પ્રાર્થના કરી બંને કે અમારી ભૂલ થઈ ગઈ છે, પણ હવે શાપ થયો છે એનું નિવારણ કેમ કરવું. તો ભગવાનને એને પ્રાર્થના કરી કે ગમે તેમ થાય પણ અમને જલ્દી તમારો યોગ થાય એવું કંઈક કરો. તો ભગવાન કહે છે જો 3 જન્મ અને 7 જન્મ, 7 જન્મે તમે ભક્તિ કરો તો 7 જન્મે મને મળશો, અને જો તમે મારો વેર ભાવે ભક્તિ કરો તો 3 જન્મે તમારો છુટકારો થાય. તો એ લોકોએ આ ટૂંકો માર્ગ પસંદ કર્યો, પણ વેર બુદ્ધિ શરૂઆતમાં હિરણ્યકશ્યપ હિરણાક્ષ થયા, બીજા યુગમાં એ પોતે કુંભકર્ણ રાવણ થયા, અને ત્રીજા દ્વાપરમાં એ કંસ અને શિશુપાલ થયા. આ બંને દ્વારપાળો. તો એના માટે ભગવાને એક તો પહેલામાં નૃસિંહ અવતાર ધારણ કર્યો, બીજામાં રામા અવતાર ધારણ કર્યો, અને ત્રીજામાં કૃષ્ણ અવતાર ધારણ કર્યો, અને એને પછી ઉપાડી લીધા, પોતાના ધામમાં લઈ ગયા. પણ કહેવાનું શું કે ભગવાને એના માટે આવવું પડ્યું અહીંયા, કારણ કે એ ભક્તનો દ્રોહ કર્યા જ કરતા. ભગવાનનો કરે ભક્તો નહીં કરે, પણ ભગવાનનું અખંડ ચિંતન એને વૈર ભાવે કર્યું, એટલે ભગવાન કરુણા દ્રષ્ટિથી એને ઉગારી લીધા. મારા જે વધારાના વત્તામત છે એમાં લખ્યું છે, એમાં કે છે કે પણ આપણે એ માર્ગ ન લેવો, કારણ કે એમાં કોક જ સફળ થાય. સૂતા જાગતા ઉઠતા ક્યારે આવે ને ક્યારે મારું, ક્યારે આવે ને ક્યારે મારું, એવું જે વૈર ભાવ છે એ ભગવાનના ભક્તમાં ખપાવતો નથી, અને એનું કોઈ નામ લેતું નથી, તે નામ પાડે નહીં, એવા બધા અસુરોના નામ. અને ભક્ત એ ક્યારે કહેવાય નહીં, અસુરનું બિરુદ એને મળી ગયું. તો મહારાજ આપણને કહે છે કે આપણે એ માર્ગે ન જવું. આ તો એક કથા છે પુરાણની, એટલે મહારાજ ભગવાનને આવવું પડ્યું, 3 અવતાર લેવા પડ્યા.